નામ પરમાર નૈતિક છે. હું આજે મંગળવાડીમાં ધોરણ 7ના ગુજરાતી વિષય ગુજરાતીમાં રત્ન ભોજનનો પાઠ આવ્યો છે તે હું રજૂ કરવા માંગુ છું. રત્ન ભોજનમાં બે મહર્ષિ હોય છે, ત્યાં એકનું નામ મહર્ષિ એલ હોય છે અને બીજાનું નામ આનંદ હોય છે. બે મહર્ષિ મંદિરમાં જાય છે અને મંદિરની અંદર એક ખૂબિયા રસ્તો હોય છે અને એક ખીલી ઠપકારે છે તે એક માણસ જાય એટલો રસ્તો હોય છે. એમાં બે અંદર જાય છે તો ત્યાં મૂર્તિ હોય છે અને ત્યાં પુસ્તક હોય છે અને પછી તે એક કબાટ હોય છે એ આમાં આગળ લઈ લે છે અને ત્યાં બે પેટી હોય છે. એ બે પેટીમાં એકમાં રત્ન હોય છે અને બીજામાં પૈસાના રૂપિયા ને એવું હોય છે. તો એ બે લઈ લે છે અને પછી તે આનંદ અને મહર્ષિ એલ બહાર જાય છે અને રસ્તામાં હોય ત્યારે મહર્ષિ એલને આનંદે કહ્યું કે મહર્ષિ એલ, તમારી પાસે એટલું બધું ધન છે તો તમે વિદ્યાલય કેમ ઊભું નથી કરતા? તો મહર્ષિ એલે કીધું કે હું વિદ્યાલય ધન ઉપર નહીં, મારા ઉપર ખડી કરવા માંગુ છું. અને પછી તે બંને ચાલતા ગયા અને મહર્ષિ એલે તેના પર વિદ્યાલય ઊભું કર્યું અને પછી તે બેનને બધા બાળકોને અને બધા મહેમાનોને જમવા બોલાવ્યા. બાળકોને બધા અનાજની થાળી આપી અને બધા પુરુષના બહેનને બોલાવી મહર્ષિ એલે અને થાળી લાવી અને એ બધા મહેમાનોને રત્નોના થાળી આપી અને મહેમાનો મહર્ષિ એલે હું જોઈ રહ્યા અને મહર્ષિ એલે કીધું કે તમે જમતા કેમ નથી? ખાઓ ને, તમે તો રત્નો ખાવ છો ને. તો મહર્ષિ એલે એમ કીધું અને બધા મહેમાનો બોલવા માંડ્યા કે અમે મહર્ષિ એલે અમે રત્નો નથી ખાતા, અમે અનાજ જ ખાઈએ છીએ. તો પછી મહર્ષિ એલે કીધી તમારે અહીંયા વરસાદ થાય છે? તો પછી મહેમાનોએ કીધું કે હા અમારે અહીંયા વરસાદ થાય છે. અને પછી મહર્ષિ એલે કીધું તમારે અહીંયા ગાયો છે? તો બધા મહેમાનોએ કીધું કે હા અમારે અહીંયા ગાયો છે. તમારી જેમ જમીન છે, વૃક્ષો છે, વરસાદ એવું બધું પડે છે અને પછી અમે અનાજ જ ખાઈએ છીએ. મહર્ષિએ કીધું કે તમે બધાના ઘરો અને એવું બાળો છો અને બધાના ઘરો અને પૈસાને એવું લૂંટો છો એટલે તમારે અહીંયા ગાયો છે ને એટલે વરસાદ થાય છે. અને પછી આ વાર્તામાં આપણને એ શીખવા મળે છે કે આપણે મહેનત કરવી જોઈએ અને નુકસાન કોઈનું ન કરવું જોઈએ, કોઈ લૂંટવા ન જોઈએ. હસતું જઈ